पिया का घर प्यारा लगे हमें तो फूल। એ ગંગુ અહીંયા આવ. શું છે દિવ્યાડી? તને જોવા આવવાના છે. જોવા એટલે પેલું આમ કરીને જોવે ઈ? ના ના તું ઓલા લગન ના કર્યું બધા? લગન? લગન એટલે શું હશે આ? ઓલા બધા મહેમાન આવે જમાડવાના હોય. તું પેલા મારી જોડે આવીને વાત કરને ગભરાશ શું તું? હવે મને કે શું જોવા આવે? ઓલા બધા જોવા આવે ને લગન ના કરવાના હોય. બધા જોવા આવે જમાડવાના હોય. ખાવા માટે? ખાવા માટે આવશે મને ખવડાવવા માટે? તમને ખવડાવવા નહીં ન કરાવે, તમને લઈ પણ જાશે. મારે ક્યાંય નથી જવું, હું તો નહીં જઉં મારી બેનને મૂકીને. તું જાને, તારે તું મારી કરતા મોટી છું. પણ તમને અમદાવાદ થી જોવા આવવાના છે. અમદાવાદ? આ શહેરમાંથી? હા શહેરમાં. હા ભાઈ, હું આપણા ગામડા મૂકીને શહેરમાં ના જાઉં. ત્યાં તો તને ખબર છે આપણે લઈ જાય પછી પોતું કરાવે, વાસણ કરાવે, કચરા પોતા કરે અને નોકરાણીની જેમ રાખે. ના ના કાઈ ના કરાવે. તને શું ખબર? મારી બદલીમાં તું જા પરણવા, મારે નહીં પરણવું. પણ તમને જો આવે છે તમારા ઘરેથી વાત સાંભળી. તને આવા કોણે સમાચાર આલ્યા? કોણ હતું આવું તને દાંડિયો મારવા વાળું? તમારા ઘરે વાત હું નીકળી ને ત્યાં વાત થતી હતી. મારા લગ્ન થઈ જશે તો શું થશે? અમે તો બે બૂનો જ છી. મારી તો મમ્મી બી નથી અને મારી પેલી બેન રહી ને ચુડેલ, એ આ વાત સાંભળશે ને તો મને નહીં કરવા દે કશું. કેમ કે એ તો મને આખા ઘરનું કામ કરાવે છે અને એને છે ને બહુ જોર આવે કામ કરવાનું. લાલી લિપસ્ટિક કરીને આખો દિવસ બસ આમ આમ ફર્યા જ કરે. ખબર છે તને? ના મને નથી ખબર. એ બહુ મને પેલા એને ક્યાંક એની બંધાઈ દઉં ને પછી હું મારું વિચારીશ. ચાલો મને ભૂખ બહુ લાગી છે. બીજી કોઈ નવી વાત હોય તો કે. બીજી નથી. હવે પછી આવા સમાચાર ના આવતી અને સાંજે આવજે પછી હો પેલું આપણે સંતા કુકડી રમવા માટે. આપણે બધી પેલી ને બધીને લઈને આવજો. ચલ જવું હો, બાય. બહુ ઘર દૂર છે. હે ભગવાન, કાલ તો સાયકલ લઈને જાવું છે સ્કૂલે. બહુ ભૂખ લાગી. બોન, ઓ બોન, કોઈ ઘરે નથી શું? તો અવાય ઘરે હટ. આ ફોન આવે છે કાકાના, તને જોવા માટે આવે છે. આ હટ ના આઈને ઘરે. ક્યાં તું જતી રહેશ? મારે નહીં કોઈ લગન બગન કરવા. કેમ નથી કરવા? લગન તો કરવા પડે. હા તો તમે કરો ને, તમે મોટા છો. તું મોટી છો, હું થોડી છું. ફેશન માં તો તમે હાલી મળો છો. ફેશન તો કરવી જ પડે ને. તારી જેમ થોડી કે ગામડિયું રહેવાનું હોય અમારે. અમે જે ગામડાનું કલ્ચર આ શું બે ચોટલા વાળ્યા છે? ચોટલા તણાય છે તમારે ઘરે ચાલ્યા હોય તો અમારે કેવું થાય? જો વાળ જો તું મારા કેવા મસ્ત છે. આ ઘોડાના પૂંછડા જેવા. પૂંછડી છે ને હવે પાતળી એવી. મારજો કેટલા જડડા વાળ તો. તેને શું કરવાનું? કાપી નાખીશ કોક. તું લેવા તારા કાપી નાખીશ વાળ. હું ચીજ ને ત્યારે મારી મમ્મી હોત ને તો આવું બધું ના થાય. મમ્મી વગર બધું આવું મારત. આવું ના હોત મારત. હું લગન નહીં કરું. હું ભુવાજીને ફોન જ કરું છું. જો તું કરવા શકે નહીં લગન. ના કરો બુઆજીનું ફોન. તમે લગન માટે તૈયાર થઈ જા તો નહીં કરું. બરાબર? સારું, બસ તમે કેશો એમ કરીશ. થઈ જશે. અને આ બે ચોટલા નહીં વાળતી હો ખાલી. હું ચોટલા તો રાખી, ચોટલા તો નહીં કાઢું. ચોટલા તો મારા ફેવરેટ છે. ના ના ચોટલા તો કાઢવા પડો. શહેરમાંથી આવો છે જોવા માટે. તો એ લોકોને ચોટલા જોડે મને પરણાવવાની કે મારા ચોટલા પરણવાનું કે ચોટલા જોડે પરણવાનું છે? પછી તું આ ચોટલા વળાયેલા રાખીશ. દરરોજ યા કને જઈને તું આવું જ વળાઈશ કે? આ મારી બેનપણી પેલી દિવ્યાડી છે ને, ઈને મને ચોટલા લઈ આલ્યા છે બે. બસ ઈ જ તને બગાડે છે તારો. કોઈ નહીં બગાડતી. તો બિચારી બહુ સારી છે. ઈને મને આ ચોટલા લઈને મને કીધું તમે તો બહુ મસ્ત લાગો છો. હા એટલે જ ને. કોઈને તું ખાલી એકવાર આ ચોટલા ખોલીને બીજું કંઈક વાજે મસ્ત લાગીશ તું. મારે તમાર જેવું નહીં બનવું. ગામડું તીમાં ગામડી જ રહી. મમ્મી આવું પહેરતા હતા, મમ્મી આવી રીતે રહેલા છે તો મમ્મીના કલ્ચર પ્રમાણે જ રહી. મમ્મી કઈ બે ચોટલા વાળતા નતા કાઈ? મને નતા વાળતા. હું ચોટલા તો નહીં કાઢ. અરે સારું, બે ચોટલા ના વાળતો કાઈ નહીં. ખાલી છે ને ફટાફટ તું તૈયાર થઈ જા. છોકરા જોવા માટે હવે આવો જ છે. જલ્દી કરજે ને ફટાફટ. તૈયાર તો છું હવે હું. હા પણ તો ફટાફટ કર થોડું. એ સારું. એ હા. હેલો. હા કાકા કેટલી વાર લાગશે હવે? કેટલે પહોંચ્યા એ લોકો? અરે હે આવે જ છે હવે 10 મિનિટમાં. અરે રે હા મૂકો ચાલો તમે ફટાફટ. હાલો. એ ગંગુડી. હા અહીંયા જલ્દી કર. હાલ ફટાફટ. છોકરાવાળા આવે છે 5 મિનિટમાં. હાલ. તો ખરા મમ્મી કેટલું ફાઈન છે. કેટલું સરસ છે. જો મમ્મી ઉભી કરો ફોટો પાડો. બેટા મેરો ફોટો પાડો.
Oh my god, देख बा जो ने लागे जो घर આવી ગયું ओह माय गॉड ये हाउस ले दिखाता है देख मेरे को तो ये घर नहीं लगता ऐसा हाँ चलो चलो ये देख ओह माय गॉड मम्मी को गर्मी खाता है तुम्हारे उधर एसी है एसी नहीं फैन है। ओ तो चला दो मम्मी पंखा चाहिए फैन चलाओ ओ अब मजा आएगा ठंडा ठंडा कूल ऐसा नहीं करने का ओके मामा ओके तेरे को खबर पड़ता है कि नहीं पड़ता मेरे को पहली बार लड़की देखने आया हूँ ना तो मैं बहुत खुश हूँ या पागल हो जाएगा तू ओके शांति से धीरे से बैठो ऐसे क्यों लड़का करता है? वो अच्छा है लड़का क्या बोलती है तू मैं ऐसे बोलता हूँ कि मैं पहली बार लड़की छोटी पड़ती है जा अंदर बात चल मैं किधर जाऊँ? नहीं ए। मेरे कोई बात करनी है। तो शांति से बात कर हम लड़के देखने आए हैं क्या है पानी पिलाती नहीं है बहुत बोलती है और टाटा पड़ा पानी पाओ ना हाँ कंगुड़ी ए कंगुड़ा आमन अरे पानी लाए आई लोन અરે મહેમાન આયા છે ને બોર્ડને કેમની પૂછું કયું પાણી મંગાવ્યું હશે મને તો ખબર જ નહીં પડતી આમાં જે હોય પાણી જ છે ને આ લઈને જવા તાજું પાણી લાગે બોલ પાણી લાવી લે ગોગળો ખોલો તમારો અમે નાવું નહીં નહીં આયા તે ગોગળામાં નાખવાનું કહું છું હું તો માર ઘોઘરો નહીં નાખું આય સસમા તો બહુ હારા પીરે છે મારે બેટા શાંતિ રહે એનામાં કેવા લોકો સંસ્કાર છે કે લકી જોવાનું હોય ને ગમી હોય પાણી જ છે ને મારા જેવો જ ગાંડો લાગે છે ને નથી આપણે જોવાનું હોય ને બેટા મારા જેવો છે ને સબ મેસિંગ ખુશ થઈ ગઈ છે બેટા ગાંડો હું થઈ જાય ગાંડો નો ગાંડો શાંતિ રાખ શાંતિ છોકરો તો સારું છે એની માને શું બધું થઈ જાય એના માના પાણી આપી દો પાણી તો મંગાવો આ તો નાવાનું હોય એવું પાણી લઈને આવી બહુ મજા આવશે ને આવી જોઈ સારી લાગી ચમ છોકરી ના એ તો થઈ ગયું છી 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 લ્યો લ્યો તમે પીઓ અરે પેલા આમ હોય એમની થાકી संस्कार જ નથી આપ્યા કઈ એ પાગલ जैसी लगती है देख तो सही मम्मी मुझे क्यों बोले जो तो पागल जैसी लगती है मेरा लड़का तो पसंद कर देता है ले गाना पागल जैसा हो जाए इसको देख के પાણી આવી લે અમને પાણી આવી ચાવો પાણી પીવડાવો પેલા મહેમાન
હા પાણી ભરવા જ ગઈ છે 1 કલાક થઈ ગઈ. હા ઈ તો લો ને થોડુંક તો ચા ક્યારે પીવડાવશો? ચા પીશું પાણીમાં તો 1 કલાક કરી તે 2 કલાક ચા આવશે. બહુ વાર લાગે છે પાણી લાવતા अरे पानी तो कैसा है? भूमि का कुआं का है, कुआं का ही। ओह माय गॉड। ले पानी લઈ જા. મમ્મી મમ્મી આ મારી મમ્મી થશે ને હવે? હા તો કોને છે? સાસુમાં. હું તો બા. મમ્મી કહીશ. આ મમ્મી નું પાણી હું પી જાઉં. બેસી જા તું થોડી વાર. એલા બેસ ને તું. ગાંડા વેડા હું કરે? લે. બસ કર જ નથી. આ તો સવારે લાકડું મારશે. મારે ને મારે એનું ગંગુ મારી ગંગુ તને ગમે છે? બહુ ગમે છે. હા ચાલો તો આપણે વાત કરી લઈએ એને બોન જડે. એમ બેને સારી જ છે. હા મમ્મી મારું જયદી પાકું કરી નાખો. તો સારું એની બેન જોડે આપણે વાત કરી નાખી પાકી. પાકું 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 ચલો. ગંગુને બોલાવો ને મારે હા બોલો બેઠા તો બેહો પણ अरे लो तो હું गंगू को बुला के आती हूँ मैं अरे गंगू ए गंगू હા બોન अरे आए हो बारी हाल હું ટામેટું ખાઉં છું. अरे आ सुन खाई दिन શું થશે આનું હવે આ ન શરમાયા વગરની ન પણ બારે નથી ખાવું હસ બોન છોકરાનું નામ શું છે? લે છોકરા નામ તો તને ખબર નથી કેટલી તો મસ્તી તો કરે આંખ મારી હતી એ બધું ના કર્યું તે થઈ ગયું પાકું થઈ ગયું. તો હું પગે લાગી લો એમની મમ્મીને. હા પગે લાગજે પણ છે ને વ્યવસ્થિત લાગજે હવે હા इज्जत ना काटती अपनी Oh my God! देख मेरा टाटिया खींच रही है. मुझे खींचती है. पैर पड़ती है. ऐसे पैर पड़ने का है. ये देख कैसी पागल लगती है. टमाटर खा रहे हैं. Oh my God! देख. પગે લાગુ મમ્મી ટમાટું ખાતી હતી ચમની બોલું. और दोनों पैर पकड़. हाँ ऐसे पैर पड़ने का देख. फाड़ने का नहीं है मेरे को. मेरे को ऐसी बहू नहीं चाहिए भाई. देख મને શેક જોવો છે શેક કયા શેક ની વાત કરો છો તમે? चल भाग पागल जैसी लगती है ऐसी बहू नहीं चाहिए मेरे को लड़का. बेटा मुझे वो मेरी सेवा लगती है. क्या हारी लगती है? तो मस्त पागल जैसे है. तो कैसी नौकरी करता है बेटा है? तेरे को कितना पगार बड़ा है. अपना घर है तो कैसा रसोड़ा है बड़ा गाड़ी है बड़ा है. पहले मेरी बात बढ़ता है उसको है ने माँ बाप नहीं है तो ये खेती वाड़ी बंगला सब काम करती है तो अपने घर आएगी ने तो रौनक हो जाएगी और मैं और गंगू हनीमून के लिए किधर जाएंगे. अरे हाँ तो तुमने थोड़ी घूमी गई છે ને हाँ हो मुझे तो गंगू बहुत गमी गई से. તો એને બોલાવી લેજો हाँ बोला ने. हाँ ગંગુ આવી જા તાર હાલ હવે બારે
બેટા તને છોકરી પસંદ છે ને? नहीं तो बहुत पसंद है, ગમે છે ને? बहुत गमता है, बहुत गमता है ने? बहुत गमता है। तुम है ने तो ढाबा पे जाओ तो दोनों बातों करके बराबर करना बेटा। हो जाओ दोनों ढाबे पे जाओ तो बराबर बात अच्छे से करके बात आना। हम है ना उसके बहन वो दोनों बात करते हैं, लेवर देवर की बात करते हैं। પકોડી ખાવા જઈએ એમની જોડે પેલા વાત તો કરીને આવો પછી જજો સુધી જઈએ આપણે ચલો ને ધાબે બેસીએ ધાબે શું બેવાનું? અહીં દાદરામાં જ મજા આવે, આમાં કોઈ ભાડે નહીં, આપણને બહુ મજા આવશે. તો પછી ખેતરમાં હાલો ને અહીંયા તો કોઈ નહીં જોવે ના ના ને હાવસ આવે તો મને બહુ બીક લાગે, હાવસથી દીપડાથી. હા અમે તો મર્દ માણસ થઈને બીકાવાની વાત કરું છું તો હું માણસથી નો બી જનાવર થોડા સમજે. ગોંડી ગોંડી આવો મારો હાથ પકડો હું આવી ગયો ગંગ, હું તને શું કહું? શું કહો છો થોડીક ઉપર આવતી રહે ને પાસે. કેટલી પાસે આવું અહીંયા હજી આવું થોડીક ઈઝી આવી ને. હજી આવું નહીં નહીં, આટલું બહુ મસ્ત લાગે. ગંગ, હું તને એક વાત કહું? તું છે ને એકદમ સને લતા હિરોઈન જેવી લાગે છે. સાચું કહો છો મને તો તું પહેલી વાર પાડી લઈને આવી ને મારા દિલમાં ગલી 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 મને તો દિલમાં ગલી નથી મને તો ગલી થાય. મને અહીંયા બહુ ગલી ગલી થાય. હું તમને એક વાત કહું બોલ નહીં. મને છે ને પેલો ગુજરાતી પિક્ચરનો હીરો છે ને કયો? પેલો કયો? મયુર ચૌહાણ હા? તમે અસલ એના જેવા લાગો છો એનું એનું તને ખબર? મયુર ચૌહાણ નું હમણાં એક મસ્ત સોંગ આવ્યું. તું જોવે છે? મને તો બહુ ગમે છે એમાં એક છે ને મયુર ચૌહાણ તમાર જેવો જ લાગ્યો એમાં મારા કાકા દીકરાએ અંદર રોલ કર્યો છે સુરત રહી છે એ ફિલ્મમાં કામ કરે તો આપણે બે એક દી શૂટિંગ જોવા જાવ. એનું નામ છે રાજ ગોહિલ તો આપણે છે ને એ રાજભાઈ મળવા જાવ. એ મને તમને જો ને તો મને તો મારો મયુર દેખાય મને તો સને લેતા જ લાગે. લગન કેમ થાય ગંગુનું થયું પાકું